પશ્ચિમ બંગાળના દેશના મહાન સપુશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા દેશમાં આ પૂર્ણ રીતે વંદે માતરમ ગવાય તેની પહેલ કરી. નમસ્કાર મિત્રો, ફરી ભાંગરો વટાયો છે. જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ફરી ભાંગરો વાટ્યો છે. સવાલ એ છે કે એમની સ્ક્રિપ્ટ કોણ લખે છે, કોણ આવું ખોટું લખીને આપે છે, વિવાદ થાય એવું લખીને આપે છે, કે પછી તેઓ જાતે જ લખે છે અને બોલે છે. વિસ્તારથી વાત કરું તો કોઈને પણ ના ગમે, કોઈ નેતાને ન ગમે કે એમના બોલેલા શબ્દોથી વિવાદ થાય અને એમની છબી ખરડાય, એમની પાર્ટીની છબી ખરડાય. પરંતુ જગદીશભાઈ વિશ્વકર્મા કોઈને કોઈ રીતે આ વિવાદમાં આવી જાય છે. આ પહેલું નથી, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર પર એમણે પ્રહારો કર્યા, રાજકીય પ્રહારો હતા, પરંતુ તેમાં સાડી અને પાલોની વાત આવી તો આ વિવાદ બની ગયો. વિરમગામમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, થરાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, પાલનપુરમાં વિરોધ થયો અને આ બધા વચ્ચે એમણે હવે ફરીથી એક નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને આટલી તો ખબર હોવી જ જોઈએ. વંદે માતરમ તમે કેટલી વખત ગાયું હશે, ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં કેટલી વખત ગવાય છે, આમ છતાં પણ તમને ખબર નથી. અને ખબર નથી તો ચૂપ રહેવું જોઈએ, ખોટું નામ ન લેવું જોઈએ. વાત કઈ તેવી છે, તમે સાંભળ્યું તે મુજબ વંદે માતરમ ગીત એટલે કે આપણું રાષ્ટ્રીય ગીત તેમના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે એવું કહેવું છે જગદીશભાઈ વિશ્વકર્માનું. પરંતુ સત્ય એ છે કે એમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જી છે. રવિન્દ્રનાથ ટાગોરને વંદે માતરમ ગીત સાથે કોઈ લેવા દેવા નથી, એ વાત પણ ખોટી છે. વંદે માતરમ ગીતને સંગીતબદ્ધ રીતે પ્રથમ વખત 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં આજ રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું. પ્રથમ ગાયન રવિન્દ્રનાથ ટાગોરે કર્યું છે, પરંતુ એ એમના રચયિતા છે, વાત ખોટી છે. અને કદાચ આ જ મૂંઝવણ ગુજરાતના દેશના હજારો લોકોને છે અને તેમાં જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સ્થાન છે. તમે જુઓ કે રાષ્ટ્રગીત જન ગણ મન છે, પરંતુ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે. આ તફાવતને લઈ, આ મૂંઝવણને લઈ ખૂબ સવાલો થતા રહે છે. ઘણી વખત લોકો ખોટું બોલી દેતા હોય છે. સામાન્ય કોઈ વ્યક્તિ હોય ખોટું બોલે તો આપણને થાય કે એમને હજુ પણ એ જ્ઞાન મેળવવાની જરૂર છે. દેશ આઝાદ થયો એ સમયથી લઈને આજ સુધીમાં જે મહત્વના ગીતો આવ્યા છે, જે આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ રહ્યા, તેની વિશે જાણવાની જરૂર છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આ પ્રકારનું બોલે તો લોકોને સવાલ થાય કે આ પદ પર બેઠા છો, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતનું તમે નેતૃત્વ કરો છો, આમ છતાં પણ તમને આ ખબર નથી. અને ખબર નથી તો પછી ન બોલો, ખોટું શું કામ બોલો છો? વાત આ છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો. ધન્યવાદ.